ઓમ શાંતિ મિત્રો, આજે આપણે પીઝા બનાવવાના છે. સાદા પીઝા છે આપણે. તો મેં રોટલો તૈયાર લીધો છે. તો મેં એક કોબી, અડધું કેપ્સિકમ ને ટમેટું, આમાં તમે જેટલું નાખવું હોય એટલું તમારી ચોઈસ પ્રમાણે તમે નાખી શકો છો અને તમને જે ભાવતું હોય એ તમે નાખી શકો છો. તો હું આ એક અડધું ટમેટું લીધું છે, એ આપણે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. જો આ રીતે આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું એનું. એ જ રીતે આપણે મરચું પણ ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું. આપણે અત્યારે એક જ પીઝો બનાવવાનો છે, એટલે જ્યારે ઝાઝા બનાવવાના હોય ત્યારે તમારે કોબી, કેપ્સિકમ બધાનું પ્રમાણ વધારી દેવાનું. એ તમે ઝાઝું લઈ શકો છો. અત્યારે આપણે એક જ પીઝો બનાવવાનો છે એટલા માટે. કોબી પણ આપણે ઝીણી ઝીણી સુધારવાની છે. જો તમે જેટલું ઝીણું સુધારશો એટલી તમને ખાવામાં પણ ખૂબ મજા આવશે. જો કેપ્સિકમની મારે આટલી જ જરૂર પડી હતી, એટલે આટલું મેં એમાંથી રાખ્યું છે. જેટલું જોઈએ એટલી જ વસ્તુ અંદર એડ કરવાની છે. તમને જો વધારે ભાવતું હોય તો તમે વધારે પણ એમાં નાખી શકો છો. હવે આપણે આમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું, અને હું આમાં અડધી ચમચી સોસ નાખવાની છું ટમેટાનો. તો આ મેં ઘરે બનાવેલો સોસ છે. તમારી પાસે ઘરે બનાવેલો હોય તો ભલે, નહીતર તમે બહારનો સોસ પણ એમાં નાખી શકો છો. બીજા બધા સોસ પણ તમે આમાં એડ કરી શકો છો, પણ અમને એ નથી ભાવતું એટલે હું આ 3 વસ્તુ અંદર એડ કરવાની છું. અમે લીલા ધાણા નાખ્યા છે થોડા. આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે આપણે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં ટમેટો કેચઅપ લગાવવાનું છે. જો આમાં તમને માયોનેઝ કે ચીઝ એવું કંઈ ભાવતું હોય તો તમે એમાં નાખી શકો છો. આજે હું સાદો જ પીઝો બનાવવાની છું.
જો આ આપણા પીઝામાં મેં સોસ લગાવી દીધો છે. હવે આપણે આને આ બધો જે મસાલો રેડી કર્યો તો કાચો એ આમાં આપણે એડ કરવાનો છે. જો આ રીતે આપણે એમાં બધું ઉપર પાથરી દેવાનું છે. જો થઈ ગયું. જો આમ તમને કાચું ન ભાવતું હોય તો તમે આવી રીતે કાચું ખાઈ શકો છો. આ રીતે આપણે તો કાચું પાથરી દીધું છે. હવે આપણે એમાં ચીઝ નાખીશું. આ રીતે આપણો પીઝા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ઓવનમાં શેકવા મૂકીશું. જો આપણે ઓવનમાં 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પીઝા બેક ઉપર હવે એને મૂકવાના છે. જો આ રીતે આપણા પીઝા રેડી છે. હવે આને આપણે ઓવનમાં 10 મિનિટ માટે મૂકી દઈશું. આ આપણો ઓરેગાનો છે અને ચીલી ફ્લેક્સ છે. આ બે મેં ઘરે બનાવેલું છે. હવે આપણે એમાં હું પહેલાં નાખી દઉં છું. તમારે પછી નાખવું હોય તો પછી નાખવાનું. આ રીતે પીઝામાં ઉપર ભભરાઈ દેવાનું છે બધું. હવે આ રીતે આપણે પીઝા અંદર ઓવનમાં મૂકી દેવાના છે. આ રીતે પીઝાને 10 મિનિટ આપણે મૂકવાના છે. હવે આપણે બંધ કરી દઈશું ઓવન. પછી આપણે હવે આ ચાલુ કરીશું. પછી આપણે પીઝા ઉપર મૂકવાનું છે. જો પીઝાના 15 મિનિટ આપણે થવા દેવાનું છે. તો હવે આપણે શરૂ કરી દઈશું. આ રીતે આપણા પીઝા ઓવનમાં ચડવા મૂકી દીધા છે. આ આપણા પીઝા શેકાઈને રેડી થઈ ગયા છે. જો આ રીતે આપણે હવે પીઝા શેકાઈને રેડી થઈ ગયા છે. હવે આને આપણે કાપી લઈશું પીઝા કટરથી અને પછી ખાવાના છે. આ આપણે ભગવાનને નહીં ધરીએ કારણ કે પીઝાના રોટલા તૈયાર હતા એટલા માટે હું તૈયાર વસ્તુ ભગવાનને નથી ધરતી. ઓમ શાંતિ મિત્રો.